નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય કરજણ નગરપાલિકા ખાતે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિસાડિયા હાજર રહ્યા। ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ ભરવા માટે આવેલ ઉમેદવારોનો તેમણે ઉત્સાહ વધાર્યો। બીજેપીમાંથી વોર્ડ નંબર 4 માંથી જયેશ પરમાર, સાજન ભરવાડ, દિવ્યાબેન વસાવા, કરુણાબેન રાજે ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસમાંથી કલ્પિતાબેન ચાવડા, નરેન્દ્ર ઠાકોર, મીનાબેન વસાવા, જનક પરમારે ઉમેદવારી નોંધાવી। આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાંથી ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા મીનાબેન ચાવડા અને અન્યએ ઉમેદવારી નોંધાવી છે। ત્યાં જ અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 4માં ભરત ડાભી, કલાબેન રાણા, તેજલબેન વસાવા તથા વોર્ડ નંબર 5ના અપક્ષના ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપથી નારાજ કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોડાયા। હવે જોવું રહ્યું કે કરજણ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ પાર્ટી બાજી મારશે। કરજણ નગરપાલિકાની આગામી 16 તારીખે ચૂંટણી હોય ત્યારે ઉમેદવારી પત્ર આજે છેલ્લો દિવસ ભરવાનો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી 7 વોર્ડમાં 28 જેટલા ફોર્મ આજે અહીંયા ભર્યા છે અને ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું કરજણ નગરપાલિકામાં શાસન હતું। આ વખતે પણ 100% કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ફોર્મ પ્રક્રિયાની અંદર અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 4માંથી 4 ઉમેદવારે આજે ઉમેદવારી કરી છે અને અમારા વોર્ડ નંબર 4માં પછાત વર્ગમાંથી સાજનભાઈ ભરવાડ, એસસીમાંથી અમારા જયેશભાઈ પરમાર અને એસટીમાંથી દિવ્યાબેન કેતનભાઈ વસાવા અને સામાન્ય સ્ત્રી પરથી કરુણાબેન પ્રદીપસિંહ રાજ એ રીતના વોર્ડ નંબર 4ની પેનલ બનાવી છે જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ હેઠળ આજરોજ અમે ફોર્મ ભર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સરકારના જે યોજનાઓ છે અને જે કાર્યો કરેલા છે તે કાર્યોને સાથે લઈ અને અમે સૌ કરજણ નગરના 1 થી 7 વોર્ડમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારા જીતે અને જંગી બહુમતીથી અમારી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં સરકાર બેસે એવું અમે આયોજન કરીશું। ગત વખત બી અમારી જ 18 સીટથી અમે વિજેતા થયા હતા। આ વખત અમે 22 થી 25 સીટ અમે લાવીશું એવું આત્મવિશ્વાસથી કહી શકીએ છીએ કેમ કે સરકારના કામો અમારા એક જગ્યા પર એક સોસાયટીમાં અને રોડ રસ્તા ગટર હોય કે ગમે તે કામો આજે કોઈ જગ્યાએ કામ બાકી નથી અને એવા વિકાસના કાર્યો કરેલા છે। તે કાર્યોને લઈને અમે સાથે મળી અને બધા નીકળીશું। આપનો પરિચય? પ્રદીપસિંહ રાજ, ભાજપ મહામંત્રી, કરજણ નગર। ચૂંટણીમાં આજ રોજ વોર્ડ નંબર 4માં અમે 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ અમે ઉમેદવારી નોંધાવી છે અને અમને પૂરો આત્મવિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી જીતીશું। આગળની રણનીતિ શું છે હવે ચૂંટણી માટે? આગળની રણનીતિમાં એવું છે અમે 4 ઉમેદવારો સંયુક્તપણે અમે ભેગા થઈને જોરશોરમાં પ્રચાર કરીશું। અમારા ભારતીય જનતા પાર્ટીની જે કામો, વિકાસના જે કામો કર્યા છે તે પબ્લિક સુધી અમે જાણકારી આપીશું અને વિકાસના કામો કર્યા છે તો અમને પણ પ્રજા અમને આવકાર આપશે। આપનો પરિચય? મારો પરિચય વોર્ડ નંબર 4માંથી જયેશકુમાર રાવજીભાઈ પરમાર, અમે ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાંથી કરીશું। અમારા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવારો જેઓએ આવનારી કરજણ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે ઉમેદવારી પત્ર ભરેલ છે અને અમારા વોર્ડ નંબર 4 અને 5ની અંદર ઘણા એવા કામો બાકી છે જેને સાથે લઈ અને પબ્લિકની વચ્ચે રહી પબ્લિકના વિશ્વાસ લઈ અમે તમામ ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરેલ છે। આવનારા સમયની અંદર અમારા જે વિસ્તારમાં કામો નહીં થયા અને એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે ત્યાંની કોઈ વાત નથી। અમને હાલ પણ મેં પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપેલું છે કે અગાઉ જે ઠરાવો થયા છે અને એમાં જે સહીઓ થઈ છે અને ટાંકી ખાનગી માલિકીમાં બનાવવામાં આવેલ છે એની બાબતે પણ અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે। એટલે અમે જે કરજણ નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચારો થયા છે
એને ઉજાગર કરીશું અને અમારા જે અપક્ષ પેનલ જે વોર્ડ નંબર 4ના કલાબેન અશોકસિંહ રણા, સેજલબેન ઘનશ્યામભાઈ વસાવા એટલે મારા પત્ની અને અમારા સાથી મિત્ર ભરતભાઈ મનસુખભાઈ ડાભી અને વોર્ડ નંબર 5ની અંદર હું પોતે ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા ઉમેદવારી પત્ર ભરેલ છે. 4 નંબરના વોર્ડ કરજણ નગરપાલિકા 4 નંબરના વોર્ડમાંથી અમે ફોર્મ ભરેલું છે. અમે 4 ઉમેદવાર છે. એમાં એક કલ્પિતાબેન ચાવડા ભદ્રસિંહ ડીસવાળાના ઘેરેથી, નરેન્દ્રભાઈ ઠાકોર, જનક પરમાર અને મીનાબેન વસાવા. અમે 4 જણ 4 નંબરના વોર્ડમાંથી ફોર્મ ભરેલા છે. અને 4 નંબરના વોર્ડ જે સ્લમ છે, એકદમ ગરીબી નીચેની છે, એ વોર્ડની અંદર લાઇટ, પાણી, ગટર યોજના આ બધાની સુવિધાની ખૂબ અછત છે અને તકલીફો પડે છે. એના માટે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા ઊભા રહેલા છે અને જે બી તકલીફો હશે એ અમે દૂર કરીશું. બીજું કે અમારી સાઈડના કેટલા ભણેલા વ્યક્તિઓ છે, એ લોકોને રોજગારી મળતી નથી. એ રોજગારીની માટે બી અમે પૂરી કોશિશને પૂરું કામ જ કરીશું. જો અમને તમે લાવ્યા તો અમે સારા કામ માટે ઊભા રહીશું. આપનો પરિચય? મારો પરિચય પરમાર જનકકુમાર નગીનભાઈ, વોર્ડ નંબર 4ના ઊભા રહેલા. રાજ્ય સરકાર દ્વારા ઘણા સમય બાદ નગરપાલિકાઓની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવેલી છે. એ સંદર્ભે કરજણ નગરપાલિકાના કુલ 7 વોર્ડ છે. 7 વોર્ડમાં અમારા તમામ ઉમેદવારો અત્યારે મેદાનમાં ઉતારેલા છે. કરજણ નગરપાલિકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં કરજણના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગંદકી, પાણીના પ્રોબ્લેમ તથા રસ્તાઓ અને લાઇટની અસુવિધાઓના કારણે નગરની આમ પ્રજાને પુષ્કળ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં ભાજપ સરકાર જે વિકાસની વાતો કરે છે, ખેલ મહાકુંભની વાતો કરે છે, કરજણ ઘણા 99 ગામડાથી જોડાયેલો એક તાલુકો છે, પરંતુ કરજણમાં સ્પોર્ટ્સ માટેની કોઈ એવી અદ્યતન કોઈ સુવિધાઓ છે નહીં, કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી. બીજું કે કરજણની આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી આવેલી છે, પરંતુ કરજણ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં આગળ હાલમાં નોન ગુજરાતીઓને જ ફક્ત ફેક્ટરીઓમાં નોકરીએ લેવામાં આવે છે. એટલે એ રીતે પણ કરજણના જે શિક્ષિત બેરોજગાર યુવાનો છે તેઓને નોકરીની કોઈ સારી તકો મળતી નથી. જો કરજણ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન આવશે તો આ જે કરજણની સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે અમે તમામ નાગરિકોને પૂરતો ન્યાય આપીશું. કરજણમાં જે ભાજપ સરકાર વાત કરે છે ભયભૂખ ને ભ્રષ્ટાચાર વિહીન વહીવટ, પરંતુ તમે કરજણની અંદર જોઈ શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે. આજે જે કોર્પોરેટરો ભાજપમાં ગયા, ઘણા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, કોઈની પર પોલિટિકલ પ્રેશર આવ્યું છે, બીજા ઘણા બધા પ્રેશરોને લઈ અને તેઓ આજે ભાજપ છોડી અને કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા છે. પણ આજે એવા કોર્પોરેટરની પણ દશા જુઓ કે આજની તારીખે એ લોકોને ટિકિટો માટે ફોફો મારવો પડે છે. આની ઉપરથી તમે સમજી શકો છો કે કરજણ અને બીજેપી શું કરવા માગે છે કે આમ પ્રજાએ જોયેલું છે કે બીજેપીને વ્યક્તિની જરૂરિયાત નથી, ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ માટે ગમે તેવા કાર્યકરને પણ તેઓ કચડી નાખતા હોય છે. કરજણની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ છે. ભ્રષ્ટાચારે મજા મૂકી દીધી છે કરજણ નગરપાલિકાની અંદર. તમે જુઓ કે કરોડોની ગ્રાન્ટો, જે નાગરિકના પૈસાથી ગ્રાન્ટો આવતી હોય છે, એ કરોડોની ગ્રાન્ટો બિલકુલ વિક્ષમ વપરાય છે. એ બાબતે અમે પ્રજાને ઉજાગર કરી અને આ બાબતે કરજણ નગરપાલિકામાં જો કોંગ્રેસનું શાસન આવશે તો સુઘડ વહીવટ કરવા માટેની અમે ખાતરી આપીએ છીએ. આપનો પરિચય? મારો પરિચય, હું ગોહિલ હર્ષદસિંહ સુજાનસિંહ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ.